આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાઈ બંધુ આપણે ક્યારે પણ આપણામાં બુરી આદતો ન આવી જાય તેના માટે બંધુ કેવા કેવા બંધુઓએ મંદિરોના સર્જન કર્યા. જ્યારે બંધુ આપણું મણિનગર મંદિર શિખરબંધ કરવાનું હતું ત્યારે બંધુ આપણી પાસે શું હતું? આ કિંગ્સબરી મંદિરમાં બંધુ આ જમીન લેવાની હતી ત્યારે તમારી પાસે શું હતું? કોઈની બંધુ એડવાઇસ લેવા જઈએ તો અમારા લલિતભાઈને વાત કરી તો પહેલી ના જ પાડી દે કે આ જગ્યા તો બાપજી આપણાથી લેવાય જ નહીં. એની વાત સાચી કે આ લીધે ફસાઈ પડીશું, પણ રિસ્ક ખેડ્યું. કદાચ અમે રિસ્ક ખેડ્યું હશે ત્યારે આ કાર્યકર્તાઓ ટ્રસ્ટીઓને બંધુ નહીં ગમ્યું હોય, પણ એમની એવી હેસિયત નથી કે મને બંધુ એ ના પાડી શકે કે કંઈ કહી શકે. એટલે મનમાં કોઈના કાન ખંખેરતા હશે, પણ તમે ના પાડો કે હા પાડો, પણ આ જગ્યા અમને પસંદ પડી છે અને લેવાની છે એ વાત નક્કી છે. હા, ફસાઈ જઈશું તો એ પ્રમાણે વર્તીશું, નહીં ફસાઈને નીકળી ગયા ભગવાનની કૃપાથી. તમારી એડવાઇસ સારી હતી પણ તમારી એડવાઇસની મેં અવજ્ઞા કરી ભાઈ, ઉપરવટ કરીને. તેમ બંધુ કે બાપા જ્યારે આ મણિનગર મંદિરમાં બંધુ જ્યારે આપણા સદગુરુ બાપાએ પાયો નાખ્યો ત્યારે કે આ જંગલમાં તમે પાયો નાખીને શું કરશો એ તો કહે છે ભાઈ. ત્યારે આપણા સદગુરુ બાપાએ પણ બંધુ ઉપરવટ થઈને બંધુ કે અહીં તો એ બાપાશ્રીના જ્ઞાનનો પ્રચાર અને પ્રસારનું કેન્દ્ર સ્થાન થશે કે છે. અહીંયા પણ બંધુ જ્યારે આ જમીન લીધી ત્યારે આપણે બધા બંધુઓ ક્યાં હતા? ગોલ્ડન સ્ક્રીનમાં હતા. ગોલ્ડન સ્ક્રીનની અંદર બંધુ ત્યારે પણ બંધુ આપણા ઉપર દેવું હતું. બાજુના જે મકાન લીધા હતા ત્યારે બંધુ તમે કંઈ મકાન લીધા નહોતા. તમે વાત કરી કે આ મકાન વેચાવાના છે. જો આપણે લઈ લઈએ તો ફ્યુચરમાં જો મંદિર મોટું કરવું હોય તો કામ આવે. ખિસ્સામાં પૈસા હોય ને એને વાત કરવાની. તમારી વાત મને નહીં ગમી હોય તો પણ તમારી વાતનો સ્વીકાર કરી અને ભક્તોને બંધુ પ્રેરણા કરી. ભક્તોએ બંધુ આપને લોન પેટે પૈસા આપ્યા લેવા માટે, ભક્તોને પ્રેરણા કરી, જેને કરીને બંધુ એ 2 મકાનો બંધુ આપણે લઈ શક્યા. જ્યારે બંધુ આ જમીન લીધી ત્યારે પણ બંધુ આપની પાસે પૈસા નહોતા. એ પણ બંધુ હા બધા તમારા કદાચ કહેવાથી બધાએ આપ્યા હશે. બધા સેવા કરી, બિલ્ડિંગ ફંડમાં જે સેવા લખાવી એ પણ બંધુ તમારા કહેવાથી બધાએ લખાવી હશે. અને તમે ઉઘરાણી કરી આવ્યા એ પણ બંધુ તમે કરી આવ્યા હશો બધું. એમ કાંઈ બંધુ આપણી પાસે હતું નહીં. એને એ પણ બંધુ લોન ભરવાની બાકી હતી. અહીંની પણ બંધુ લોન ભરવાની બાકી હતી. આ મણિનગર ધામની બંધુ પ્રસિદ્ધિ આવી પૈસા હતા નહીં અને મંદિર બનાવવાનું ભાઈ કાંઈ હતું નહીં. જમીન લેવી હતી અને આ જમીન બાંધવું, મંદિર બાંધવાનું. કેટલા મિલિયનનું બાંધ્યું લલિતભાઈ?
20 મિલિયનનું હે 14 મિલિયનનું કન્સ્ટ્રક્શન તો ખરું, પણ આમ આ જગ્યા લીધી, આ લીધું, તે લીધું, એ ભેગું નહીં કરવાનું. એ બધું નફાનું એમ. એની લોન બાકી પડી છે. એ તો 5-6 મિલિયન એ ખરા ને. હે હા, ને ત્યાં તમે એ બધું આ બધા મંદિરના માલિક બની ગયા છો. 20-25 મિલિયનના માલિક ખરા ને. ખરા કે છે વધારે માલ્યો. વાહ. આ બધી કાર્યવાહી બધું કેમ થઈ એ તો કોણ જાણે. ભગવાન બાપા, સ્વામી બાપા અને સ્વામી બાપાએ બંધુ આ સેવકને બંધુ સેવા સોંપી છે. એ બાપાનું એક બાળક જાણે. અશક્ય કામ બંધુ ભગવાન બાપા, સ્વામી બાપાએ આપણા માટે બંધુ આ શક્ય બનાવી દીધો. પ્લાન પાસ થાય ન થાય. કોમર્શિયલમાંથી બંધુઓ એ ચેરિટીનું બનવા દે. હે એ બધું બંધુ અશક્યની શક્ય બંધુ ભગવાને આપણા માટે બંધુ બનાવી દીધું છે. અને વળી બંધુ ભગવાને આપના ઉપર કેટલી બધી દયા કરી. હવે બંધુ જે આપનું કિંગ્સબરી મંદિર હતું, બંધુ આપની પાસે પૈસા નહોતા. એના કારણે બંધુ આપણે પોતે બંધુ ફ્લેટ બાંધી શક્યા નહીં. તમે ઘણા પ્રયત્નો કર્યા. બેંકમાંથી બંધુ લોન મળી જાય તો આપણે બીજા કોઈની પાસે હાથ લંબાવવો પડે નહીં. બેંક બંધુ લોન આપે નહીં તમને. લોન ના આપે તો બંધુ એ મંદિર જો તમે એમને વેચો તો બંધુ એની કેટલી કિંમત આવે? 3.5 મિલિયન કિંમત આવે. ભાઈ અશોકભાઈ, શું કરવાનું કહો? એના માટે બંધુ બધું ગોતવાનું. ભગવાન બાપા, સ્વામી બાપા બંધુ ભેગા ભળ્યા. દેવેન્દ્રભાઈ જે કંપનીમાં બંધુ કામ કરતા હતા, મહેશ કંપની કઈ હતી? હે જે કંપની હતી તે એના આધારે બંધુ થોડુંક બેંકનું તો બંધુ મળ્યું, પણ પાછું એ બેંકનું બંધુ જે લીધું એ બાંધવા માટે એને ચૂકવવાનું ક્યાંથી? જો આપણે પ્રોજેક્ટ શરૂ કરીને પ્રોજેક્ટ જો બંધુ ટાઈમ પર વેચાય નહીં તો ત્યાં પણ બંધુ તમે કોઈ કોણ લેશે ને કોણ કરશે તમે ગોતવા ગયા નહોતા. બહુ વિચારમાં હતા કેમ કરશું ને શું કરશું. આ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટમાં જો પૈસા મળે ને તો બંધુ આના ઉપર કોણ આપણે પૈસા દે ને આ લોન કેવી રીતે ચૂકવવી? એક તો એનું બર્ડન, એ બાંધવાનું બર્ડન, વેચવાનું બર્ડન, આને બંધુ બનાવવાનું બર્ડન. ભગવાન બાપા, સ્વામી બાપા, તમે હવે એ મને પૂછશો નહીં કે શું થયું કે કેમ થયું. તમારે બંધુ ટપ ટપથી કામ નથી. જેમ શિકાગોના બંધુઓ મંદિર થયું, શિકાગોમાં બંધુઓ મંદિર થયું, એલેમાં બંધુઓ મંદિર થયું, કેનેડામાં બંધુઓ મંદિર થયા. તો બંધુ એ ભક્તોએ મને કાંઈ પણ ટપ ટપથી બંધુ એને કામ નથી. ત્યાં તો બંધુ મંદિર થઈ જાય એની સાથે બંધુ નિસ્બત હતો. તો બંધુ આજે એ પણ બધા લોનમાંથી બંધુઓ મુક્ત થઈ ગયા છે.
તેમ હવે બંધુ જે ગોલ્ડન સ્ક્રીનનું મંદિર આપનું હતું એ બંધુ એમાં ફ્લેટ સંબંધી જે કાર્ય કરવાનું હતું એ બંધુ ફ્લેટ બધા બંધાઈ ગયા છે. જેને સોંપવાના છે એને બંધુ ધીમે ધીમે આપી સોંપવા પણ મંડ્યા છે. અને બધું જેમ જેમ એ વેચાતા જાય છે તેમ તેમ બંધુ જે પાર્ટીને આ સેવકે બંધુ જવાબદારી લીધી હતી એમાં પણ બંધુ પકાવી પણ પાછા મારે આપવાના, તમારે નહીં પાછી. હા, તમે મહેનત કરી છે. લલિતભાઈએ બંધુ 6 થી 7 વર્ષ સુધી લલિત અને દેવેન્દ્રે બંધુ કોઈને બંધુ અહીંયા બેઠેલા કોઈને એ પ્રોજેક્ટ કેમ બની ગયો તમને કોઈને કંઈ ખબર છે ખરી? અશોકભાઈ, તમે ટ્રસ્ટી છો, તમને ખબર છે? હા, એના ઉપર વિશ્વાસ હતો તો બંધુ એને બધું જે કંઈ બંધુ ક્વારી આવી હશે, આ આવી હશે, તે આવી હશે, જે હશે તે બધી કડાકૂટ એમને કરી છે. તો એમને પણ બંધુ ધન્યવાદ. ભગવાને બંધુ આપના માટે કેટલી બધી દયા કરી. બંધુ હવે આ સાલે આપણે બંધુ જે કંઈ આ મંદિર ઉપર બંધુ જે લોનનું કે બેંકનું કે જે કંઈ બંધુ કર્જ હતું તે બંધુ આ વર્ષે આપણે બધા આ સંપૂર્ણ કર્જમાંથી બંધુ આપણે મુક્ત થઈ જવાના છીએ. ગોલ્ડન ગ્રીન મકાનો લેવા માટે બંધુ જે લોન લીધી હતી તે પણ બંધુ ભગવાનની કૃપાથી ભરાઈ ગઈ. અને ગોલ્ડન ગ્રીન મકાનો બનાવવા માટે આરબીએસ બેંકમાંથી જે લોન લીધેલી હતી તે પણ બંધુ ભરાઈ ગઈ છે. આ જમીન લેવા માટે જે ભક્તો પાસેથી બંધુ લોન લીધેલી હતી તે પણ બંધુ આ વર્ષે બધી બંધુ ભરાઈ જશે. અને આ મંદિરના બાંધકામ માટે જે બંધુ દેશની બેંકોમાંથી વ્યવસ્થા કરાઈ હતી તે પણ બંધુ અમુક બંધુ ભરાઈ ગઈ છે. બાકીની બંધુ જે ભરવાની બાકી છે એ બંધુ આ વર્ષ દરમિયાન બંધુ એ પણ બંધુ બધી ભરાઈ જવાની છે. તમને બંધુ લોન ક્યાંથી આવી, કેવી રીતે કરી, કોને બંધુ કેવા પ્રયત્નો કર્યા છે એ તો ભાઈ દેશની બેંકની લોન લેવી તો કીર્તિભાઈ ભગવાન ભેગા ન ભળે, બાપા ભેગા ન ભળે તો રીસ તો બંધુ ત્યાં પણ ખેડવી પડે. રીસ ખેડી ભગવાન બાપા સ્વામી બાપા બંધુ ભેગા ભળ્યા. બધા જ ના પાડે આ વસ્તુ બને જ નહીં. મેં કીર્તિને કીધું કે તું ગમે તેમ પ્રયત્ન કર, જો ભગવાન બાપા સ્વામી બાપાને સંભાળીને બંધુ ઓહો હજી બંધુ થોડાક ભરવાના બાકી છે પણ ભગવાન બાપા ભેગા ભરશે તો બંધુ એ બંધુ આ વર્ષે બધું બંધુ આ મંદિર બનાવવા દેશમાં બંધુ ખર્ચ થયો તે પણ બંધુ મોટો ખર્ચ હતો. એ બધા પૈસા તમે અમને આપ્યા નથી. એ પણ બંધુ બધુંએ બાપાની કૃપાથી આ વર્ષે બંધુ ભરાઈ જશે. અને હવે પછી બંધુ આ કિંગ્સબરી મંદિર ઉપર બંધુ કોઈ જાતનું કાંઈ પણ બંધુ હવે કર્જ રહેશે નહીં. હા, ઉલટું બંધુ ગોલ્ડ ગ્રીન સ્કીમમાંથી જે પ્રોજેક્ટ થયો તેમાં લોન ભરતા જે વધ્યા તેમાંથી બંધુ આ બાજુની જમીન જે આપણે લીધી છે કઈ ધન્ય હાઉસ તે જમીન પણ બંધુ તેમાંથી લેવાઈ ગઈ છે. હા, એ પ્રોજેક્ટ પણ બંધુ 4-5 મિલિયનનો છે. તો
જમીન લેવાઈ ગઈ, તેના બાંધકામ માટે આશરે અડધા પૈસા જે તમે નફો ગણો આ બધું કાઢતા તમે બધા સમજી ગયા છો. ચૂથણું કોઈ કરવાની જરૂર તમારે છે? તમને વિશ્વાસ છે ને? હે, ભગવાન બાપા, સ્વામી બાપાને મારા પર વિશ્વાસ છે. તમને કેટલો વિશ્વાસ છે આઈ ડોન્ટ નો. તમે બધા આ કાર્યવાહી પૂરી કરવા માટે આ સેવક ઉપર બંધુ વિશ્વાસ રાખ્યો હતો. તો તમને બધાને બંધુ થેન્ક યુ. કાર્યવાહી કરતાં કદાચ બંધુ કોઈ એડવાઇસ બંધુ આપણા એડવાઇઝરોએ એડવાઇસ આપી હશે, એને પણ બંધુ એડવાઇસ અમને સારી આપી છે. એની એડવાઇસ બંધુ ખોટી નથી કે જો આ પ્રમાણે આપણે ન કરીએ તો ફ્યુચરમાં આપણે બહુ નુકસાન થાય. એની એડવાઇસની ઉપરવટ કરીને પણ બંધુ અમે કોઈ કાર્ય કર્યું હશે, વિષ ખેડ્યું હશે. ભાઈ ગાજરની પીપળી વાગી તો વાગીને તો કરડીને ખાઈ જવાની. તો અહીંના જે બંધુ આપના જે ઓડિટરો છે, આપના જે બંધુ એડવાઇઝરો છે, એ એડવાઇઝરોની પણ બંધુ કદાચ ઉપરવટ થઈને આ સેવકે બંધુ કોઈ કામ કર્યું હશે, એડવાઇઝરને એમ લાગ્યું હશે કદાચ, તો પછી અમે એડવાઇસ આપીએ એ પ્રમાણે કામ ન કરવાનું હોય તો અમારી એડવાઇસ લેવાની શું જરૂર છે? એવું પણ કોઈ થાય. ભક્તોને થાય એવું નથી, પણ સામાન્ય વ્યક્તિને તમે મને પૂછો તો હું એમ કહું ને કે તમે મને પૂછો છો પણ કરતા જ ભાઈ પૂછ્યાની મને શું જરૂર છે? એ સામાન્ય બંધુ માણસનો સ્વભાવ છે. એમ કદાચ બંધુ એડવાઇઝરોની સૂચના પ્રમાણે એને ઉપરવટ થઈને પણ બંધુ કોઈ કાર્ય કર્યા છે, નથી કર્યા એમ નહીં કહું. તો એડવાઇઝરોને પણ બંધુ આજે જ્યારે બંધુ આપણું આ મહાસત્ર ચાલે છે, તો મહાસત્ર પ્રસંગે એ એડવાઇઝરને પણ કહીએ કદાચ તમારી વાત અમે ન સ્વીકારી હોય તો તમે માઇન્ડ ઉપર લેશો નહીં. કદાચ બંધુ કોઈ કામ કરવાનું હશે તો એના કાર્યકર્તાઓ કે બંધુ ઇવન ટ્રસ્ટીઓને પણ બંધુ ખબર નહીં હોય, અને કોઈ જગ્યાએ આ સેવક અને બંધુ લલિત જાણતા હશે. એવું પણ બંધુ પ્રસંગ આવીને ઊભો રહ્યો હશે તો પણ કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ તમે બંધુ માઇન્ડ ઉપર લેશો નહીં. મંદિરને નુકસાન થાય એવું બંધુ હા કદાચ ઉપરવટ થઈને કામ કર્યું હશે, એક પૈસો પણ બંધુ મંદિરનો બગડે કે મંદિરને નુકસાન થાય એવું બંધુ હા કદાચ બંધુ એ કાયદા પ્રમાણે કોઈ જગ્યાએ નહીં વર્તાણું હોય, કોઈ જગ્યાએ બંધુ કાયદાની ઉપરવટ થઈને પણ બંધુ કામ કર્યા છે, તો તમે કોઈ પણ બંધુ હા એમાં ભગવાનની કૃપાથી બંધુ જેમ જેમ પાછું નાખ્યું છે, ઉલટું નાખ્યું તો બંધુ સુલટું જ પડ્યું છે. એ વાત નક્કી છે. તમને પૂછ્યું ના પૂછ્યું, તમારી એડવાઇસ પ્રમાણે ચાલ્યા ન ચાલ્યા, તો પણ જે બંધુ તમારાથી ઉપર પડથીને કામ કર્યા છે એમાં બંધુ ભગવાન બાપા, સ્વામી બાપા બંધુ આપણા ભેગા ભળ્યા છે. એના કારણે બંધુ સક્સેસ ગયા છીએ. હા ગુનામાં આવી જાય તો બંધુ એ પ્રમાણે તો એની પણ આ બંધુ આપણી તૈયારી પગલું ભર્યું છે, પછી બંધુ પાછું હાંઠવાનું તો છે જ નહીં. એટલે કહું છું કાર્યકર્તાઓને પણ બંધુએ ક્યાંક રજા લીધી હશે, નહીં લીધી હોય, એડવાઇઝરોએ એડવાઇસ આપી હશે,
તો એની એડવાઇસ પ્રમાણે કદાચ બંધુ અમે નહીં વર્ત્યા હોઈએ. હા, કદાચ તમને એમ થતું છે કે ભાઈ અમે કહીએ છીએ પણ આ સમજતા જ નથી, તો કદાચ ગાડાની પંક્તિમાં પણ બંધુ ખપ્યા હશો. હા, પરંતુ ગાડાની પણ બંધુઓ ભગવાને પ્રાર્થના સાંભળી અને બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપાએ આ સેવકની બંધુ વિનંતી સ્વીકારી છે. તો અત્યાર સુધીમાં બંધુ જે મેં તમને વાત કરી તેમ નફો ગણો, જે ગણો તે. હવે બંધુ આ બાબતની ચર્ચામાં કોઈ બંધુઓ ખોટા ઊંડા ઉતરી અને બંધુ પાપના પોટલા કોઈ બાંધશો નહીં. જે થયું છે એ બધું ભગવાન બાપા સ્વામી બાપાની અસીમ કૃપાથી બંધુઓ થયું છે. બસ આ સેવક ઉપર ભગવાન બાપા સ્વામી બાપાને વિશ્વાસ છે. તમે બંધુ આ સેવક ઉપર આટલો વિશ્વાસ રાખજો, બાકી બધું બંધુ ભૂલી જજો. જેમ મેં આગળ વાત કરી તેમ ભાઈ શ્રી લલિતભાઈએ તેમના સુપુત્ર દેવેન્દ્રે બંધુ 6-7 વર્ષથી બંધુ સતત એમનું બંધુ બધું કામ મૂકીને બંધુ એ કિંગ્સબરીનું કામ અને આ મંદિરનું કામ બંધુઓ સંભાળ્યું છે. કદાચ બંધુ સ્વભાવ તો એમનો કદાચ મને પણ ન ગમતો હોય કે તમને પણ ન ગમતો હોય તો પણ બંધુ એ બધા સ્વભાવને બંધુ ભૂલી અને 6-7 વર્ષથી બંધુ પોતાનું કામ મૂકીને કામ કર્યું છે. એ વાત તો બંધુ સત્ય જ છે ને. એટલે કીધું જાડી ભાષામાં કીધું ગધેડાનું જેમ કામ કર્યું છે એમ કહું તો ચાલે એમ. કેટલી વખત મને પણ ધારો કે નહીં પૂછ્યું તો મેં માઇન્ડ ઉપર નથી લીધું, એટલે કર્યું નથી કાંઈ. આ તો વાત કહું છું. ઇવન કદાચ એવો પ્રસંગ બની ગયો હોય તો પણ હા મહેનત કરે છે. દેશની બંધુઓ લોન બાબતમાં જે ભાઈ કીર્તિએ જે મહેનત કરી છે તો એ કીર્તિભાઈને જેવી ભાઈને પણ બંધુ ધન્યવાદ. હવે પાછા એવા જતા નહીં કે ભાઈ આટલું બધું છે તો કેટલાકની બંધુ હજી પણ આ બિલ્ડિંગ ફંડમાં બંધુ જે સેવાઓ લખાવી એને બધાને ધન્યવાદ છે. જે બંધુ બહુ સેવાઓ બાકી નથી, થોડીક બંધુ બિલ્ડિંગ ફંડની સેવાઓ બાકી છે. મેં આટલી બધી વાત કરી હતી કે હવે તો મંદિર પાસે ઘણા પૈસા થઈ ગયા, હવે આપણે આપવાની જરૂર નથી. ભાઈ તમારી પાસે ઘણા પૈસા થઈ ગયા તો તમે જેમ તેમ નાખી દેતા નથી કંઈ ભાઈ. કે ને સત્સંગમાં તો ઘણા પૈસા પડ્યા છે, સત્સંગમાં આપવાની શું જરૂર છે? કે કોઈ ગરીબ ગરબાને આપીએ તો ખાધા ભેગા થાય ને. આ બંધુઓ ટેવ વિચાર બંધુઓ ખોટા છે. બાપા કે સત્સંગમાં સેવા કરશો તો બાપા કે મોટી મોજ મળશે કે છે. જેની બંધુ હા સેવા તો બંધુ થોડીક જ બાકી છે, બહુ નથી, થોડીક બાકી છે. એ પણ બંધુ આવા વિચારો કરશો નહીં કે હવે મંદિરમાં કંઈ પણ સેવાની જરૂર છે નહીં, એટલે હવે આપણે આપવાની કંઈ પણ જરૂર છે નહીં. ભગવાનનું બંધુ ખાઈને કોઈ પણ બંધુ પોતાના જીવનમાં બંધુ સુખી થયું નથી. જેમ બંધુ મેં અહીંયા કિંગ્સબરી મંદિરની વાત કરી તેમ બંધુ હા થોડુંક મોડું થાય તો માફ કરજો, તમે જમવાનું મંદિરમાં છીએ એટલે એના ટ્રસ્ટી મહોદયો આગેવાનો મને કીધું કે તમે 8 વાગે પૂરું કરજો. આ થોડોક પ્રસંગ ચાલ્યો છે એટલે પછી તમને સોરી કહી દઈશ. કેમ કે જો ભગવાનના બંધુઓ જો પરમ ભક્ત બનીએ તો બાપા કે જૂની આદતો બધી છોડીને
ભગવાનના પરમ ભક્ત બાપા કે આપણે બનવાનું છે. અમે પણ બંધુ ભગવાનનું કામ કરીએ છીએ. તમારાથી ઉપર કામ કર્યું હશે તો બંધુ ભગવાનનું કામ કર્યું છે. તમારી એડવાઇસને કદાચ અમે નહીં સ્વીકારી હોય, તમે સાચા છો, તમે ખોટા છો એમ કહેતો ને, તમે સાચા છો, પરંતુ તમારી સાચાની પણ બંધુ કદાચ વાતનો અમે સ્વીકાર નહીં કર્યો હોય, ઉપરવટથી બંધુ કામ કર્યું છે એ અમે બંધુ ભગવાનનું, તમે પણ ભગવાનનું જ કામ કર્યું છે. ભગવાનને નુકસાન થાય, મંદિરને નુકસાન થાય, એક પણ પૈસાનો બંધુ આપને નુકસાન થાય ને ભવિષ્યમાં બંધુ આપને કંઈક મુશ્કેલી આવી પડે, મુશ્કેલી ન વેઠવી પડે એવી તમારી એડવાઇસ હતી. તમારી એડવાઇસ ખોટી નથી, પણ આવી પણ તમારી એડવાઇસને બંધુ અમે નહીં સ્વીકારી હોય, ત્યાં બંધુ તમે જેમ ભગવાનનું કામ કરતા હતા એમ બંધુ અમે પણ ભગવાનનું જ કામ કરતા હતા. તમે જેમ બંધુ પુણ્યનું કામ કરતા હતા એમ બંધુ અમે પણ પુણ્યનું જ કામ કરતા હતા. આવી સમજણ જો આપણે કેળવીએ તો બાપા એમને કહે છે કે અમે આવું પુણ્યનું કામ કરીએ છીએ, તમારા પાપનો બોજ તમે વધારતા ફરો છો. પાપનો બોજ ન થઈ જાય એ બંધુ સત્સંગ કરતાં કરતાં બાપા કે તમે પાપનો બોજ વધારો છો, તેનું અમને ભગવાન કે દુઃખ થાય છે. બાપા કહે છે બીજું અમને કોઈ દુઃખ નથી કહે છે. ત્યારે પેલું આગેવાન કે હો તમે આવું પુણ્યનું કામ કરો છો, ભગવાનનું કામ કરો છો, અમે પણ આપના પુણ્યના કામમાં અમે પણ અમારો ફાળો આપીએ છીએ. સમજાભાઈ, વાત તો મને ને તમને સાંભળવી બહુ સહેલી છે, પણ બંધુ જે આ એક બાપાની મૂર્તિ જોઈને બંધુ એના જીવનમાં જે બંધુ પરિવર્તન આવી ગયું છે કે તમે પુણ્યનું કામ કરો છો એટલું ધ્યાન રાખવાનું. ભગવાનને મોટા, હા બધાને લાગે, સંતો મહાત્માઓને પણ બંધુ કોઈક જગ્યાએ લાગતું હશે, એમની પણ બંધુ વાત ન સ્વીકારી હોય, અથવા કંઈક બંધુઓ કંઈક કરતા હોય તો આ બરાબર કરતા નથી. બરાબર છે, તમારે કહેવાનો, વિચારવાનો, બોલવાનો બધાને અધિકાર છે. કદાચ કોઈને ગમ્યું હશે, કોઈને ન પણ ગમે, બધું ગમે એવું તો બંધુ બનવાનું નથી. આ સેવક કરે બધું બધાને ગમવાનું છે? નથી ગમવાનું. ભાઈ એટલું હોય કે ભગવાનનું કામ કરે છે, પુણ્યનું કામ કરે છે, આટલું જ થઈ જાય. સ્વામિનારાયણ ગાદી મારા સ્વામી બાપાએ આપી, ગાદી છે નિરાલી મોક્ષની દેનારી, ગાદી મોક્ષની દેનારી. બંધુ આવી શ્રી સ્વામિનારાયણ ગાદી બંધુ ભગવાને બાપાએ, સ્વામી બાપાએ આપણને આપી છે. જેમ પેલા લૂંટારાઓને બંધુ ભગવાને બાપાએ, સ્વામી બાપાએ શરણે લીધા, આપણે પણ બંધુ ભગવાન બાપા, સ્વામી બાપાએ અમને ને તમને બધાને બંધુ પોતાના શરણમાં રાખી અને આ શ્રી સ્વામિનારાયણ ગાદીનું બંધુ શરણું આપ્યું છે. હવે શું કરવાનું છે? आदत से मजबूर न बनता, आदत से पर થઈને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે બંધુ ગુણ સંપાદન કરવાના છે. આ બધા બંધુ કિચનનું કામ કરે છે, એમાં સેવા આપનાર બધાએ બાપાના બાળકોને એક જ તાન છે કે આ મંદિરનું જે દેવું છે એ કેમ પૂર્ણ થાય, એને પણ બંધુ મમત્વ છે. આવા પ્રસંગનું આયોજન કરે છે એવા ભક્તોને પણ બંધુ મમત્વ છે. ત્યારે હા કોઈને બંધુ બર્થડે પાર્ટી હોય કે કંઈ બીજું કંઈ બનાવવાનું હોય ત્યારે એ જે કિચનમાં કામ કરતા બધા બાપાના બાળકોને આજના પ્રસંગે થોડીક પ્રાર્થના કરીએ છીએ કે હા અત્યાર સુધી તમે જે
હા, ભગવાનનું દેવું જલ્દી પતી જાય. તમે એટલા માટે ખૂબ બાધાએ બાપાના બાળકોએ સેવાઓ કરી છે. ભાઈ હવે થોડું ઉલ્લેખ કરજો કેટલું કે મંદિર સંબંધી, ભગવાન સંબંધી એટલે કામ કરવાનું હોય તો બધું તમે જે તમારું પેલું મહેનતનો ચાર્જ ચડાવો એ મહેનતનો ચાર્જ ન ચડાવતા જે બંધુઓ ખર્ચ થયો હોય એ ખર્ચનો ચાર્જ ચડાવજો ભાઈ. અને એવા કદાચ બાર મને 5-25 તમને ખૂટતા હોય તો કહેજો, 5-25 તમને કોઈ તમારા જેવા ભક્તો પાસે બંધુ અપાવી દેશો. હા, તમારો પણ ઉત્સાહ જળવાઈ રહે, સામે વ્યક્તિ હોય તેનો પણ બંધુ ઉત્સાહ જળવાઈ રહે એવું બંધુ આપણે સાથે મળીને બંધુ કામ કરીએ. અને હા, જે બાપાએ બંધુ આપણને ભલામણ કરી ક્યારે પણ બંધુ આદતથી મજબૂર બનશો નહીં. આદતથી પર થઈને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કીધું ને, ધર્મ સ્વામિનારાયણ ગાદી શું કહે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના પિયુષપાન કર્યા છે ને. જો બંધુઓ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના જો આપણે પિયુષપાન કર્યા હોય તો આદતથી બંધુઓ મજબૂર ન થતા, આદતથી બંધુઓ પર થઈને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે બંધુઓ ગુણ કેળવી. બાપા કે આ ગુણ કેળવી અને હે પ્રભુ અમે મૂર્તિ સુખને પામીએ આજના દિને. હે પ્રભુ, આપના ચરણોમાં અમારા બધાની આ જ પ્રાર્થના છે. બસ આપણે બધાને બંધુ પેલી ખરાબ વિચારોની આદતો છોડી અને બંધુ સારા વિચારોની આદતોના માર્ગે આપણે ચાલીએ એવી ભગવાન બાપા, સ્વામી બાપા આપણે બધાને આજના પ્રસંગે દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપે. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતાથી કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. બંધુ તમે બધાએ મારો કહેવાનો ભાવાર્થ સમજી ગયા છો. હવે બંધુ કિંગ્સબરી અને ગોલ્ડન સ્ક્રીન બાબતમાં તમે કોઈને પણ પૂછવું હોય તો મારી પાસે આવજો, કારણ કે કેટલીક બાબત બંધુ અહીંના કાર્યકર્તાઓને પણ બંધુ ખબર નહીં હોય. કેટલામાં વેચ્યું ને કેટલામાં આવ્યું ને શું ગયું ને શું થયું ને એ કોઈ બંધુ તમારે ટપ ટપ કે થબાકથી બંધુ કંઈ કામ છે નહીં. તમને બંધુ એ 20 મિલિયનના માલિક બંધુ તમને બનાવી દીધા છે. બાજુનું બંધુ મકાન છે એનું પણ બંધુ જે 5 મિલિયનનો ખર્ચો છે એનો બંધુ અડધો ફળધો હજી ભગવાન ઘનશ્યામ મણિનગર ધામના પૈસા તમારી પાસે જમા છે. એ તમે પછી આપવાના છે. પછી તમે એમ ન કહેતા કે એ લોનમાં બાપજી આવી ગયા છે, પણ અમે તમે પાસે રાખજો, જ્યારે ઘનશ્યામ માર્ગની જરૂર પડે ત્યારે તમે ભગવાનને આપજો. કેટલા છે શું છે એ હું ને ટ્રસ્ટી અમે સમજી લઈશું ભાઈ. એમાં કોઈ એ બબાલમાં તમારે કોઈને પણ બંધુ પડવાની કંઈ જરૂર છે નહીં. એટલે શું કેટલાક છે કેમ છે એ ન પૂછો. કારણ કે જ્યારે બાપા લીલા છે ને એક મને પૂછવા આવ્યા કે શું છે, 1 નંબરમાં શું છે ને 2 નંબરમાં શું છે. મેં કીધું 1 નંબરમાં જે છે એ બધું ચોપડે ચડેલું છે અને 2 નંબરમાં હું છું. તમારું 1 નંબરનું ચોપડે ચડેલું છે બધું. એ તમને ચોપડું જ્યારે ડિસેમ્બરનો કે સંભળાવો ત્યારે સંભળાવી દેશે બધું ભાઈ. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ